હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી વ્લોગમાં. તો આજે તો જો સવારમાં 7 વાગ્યામાં તૈયાર થઈ ગઈ હું, મસ્ત સાડી બાડી પહેરીને, કેમ કે અમે જઈએ ગામડે, અને ગામડે જઈએ એટલે ત્યાં તો સાડી પહેરવાની જ હોય. અને આજે તો જો વહી ગયો તો શિયાળો, પણ આજ પાછો આવ્યો એવું લાગે કે આજ અમે વહેલા ઉઠ્યા એટલે એવું છે કે રોઈ જજો એ કંઈ ખબર નહીં, પણ આજ તો આમ જો હાવ ઝાકર થઈ ગયું છે. અને હજી તો વિક્રમ કે 6 વાગ્યામાં નીકળવું. સારું 6 વાગ્યામાં ન નીકળ્યા, નકર તો કંઈ દેખાતય નહીં. અત્યારમાં વિક્રમે ગાડી સાફ કરવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે આવ્યો છે ઝાકર, તો જો કાચ આખો બાડો થઈ ગયો છે. હાલો, તમે તો 7 વાગ્યાનું કહેતા હતા, 7:30 થઈ ગયા. 7 નહીં 6 વાગ્યાનું કહેતા હતા, નહીં હું 7 વાગ્યાનું કહું. વહેલું ઉઠવું નહીં તો એટલું બધું વહેલું ઉઠીને શું કરવું? એ જો ને કેટલો ઝાકર આવ્યો છે, નો વીઠા ઈ સારું. અહીંયા ઠેલા બિલાઈ ભરાઈ ગયા છે, જો આ બધું હવે ગાડીમાં મૂકી અને પછી નીકળી જાય. અને અત્યારમાં તો હરખાઈ ઝાકર આવી ગયો છે, જે નીકળી ગયા બધો સામાન બામાન અંદર મૂકીને. પણ આજે એટલો ઝાકર છે, તમને દેખાય? મેં તો ચશ્મા પહેર્યા તો એટલું કઈ દેખાતું નહીં. આમ તો આઈ જ આવો તો ઝાકર ને આમ જો કાંઈ દેખાતું નહીં. આમ તો રોજ તો અત્યારમાં તડકો નીકળી ગયો હોય, ને આજે હજી તો 7:30 થયા તો આમ જતો આવો ઝાકર જ છે બધી. દેખાય તો હે ને તમને? આંધ્રું ક્યું કાલું દેખાતું નહીં. પણ આજ બહુ આવ્યો છે ઝાકર. આ શિયાળામાં મેં આ પહેલી વાર આજ આટલો ઝાકર જોયો. બોલો, શિયાળામાં એટલે આ શિયાળાની સિઝનમાં. ઉનાળો નહીં, હવે હજી આ ઝાકર આવ્યો તો કઈ ઉનાળાની ઝાકર આવે, શિયાળાનો તો આવે. પણ આ આખી શિયાળાની સિઝનમાં પહેલી વાર મેં એટલો ઝાકર જોયો. જો કે આજ પહેલી વાર ઉઠાય એટલા વહેલા બાકી બહાર નીકળી ને વહેલી એવું નથી, લે કેટલી વાર ઉઠતા તો હોય, પણ તોય આજે થોડોક વધારે છે. જો ઓલા ભાઈ બિચારા ઠોઠવાતા જાય છે. હા, બહુ ઝાકર છે. જે ઊંધી સાઈડ થી આવ્યા પેટ્રોલ પંપમાં હચોડું આવડું મોટું પેટ્રોલ પંપ ન દેખાણું, ઉઠા કે મને રસ્તો દેખાય છે. તો તું આખી લે. હા, તો ટપી ન ગયા પેટ્રોલ પંપ, પછી આ બાજુ આવ્યા ઓલી બાજુથી. કાંઈ દેખાતું નથી. હવે તો વિક્રમે માની લીધું છે કે હા નથી દેખાતું. હમણાં તો બહુ કહેતા હતા દેખાય છે નથી દેખાતું. થોડું દેખાય. આવ કોક આમે ઓલા વાહન વાળાની લાઈટ થાય ને તો ખબર પડે કે અહીંથી 4 વ્હીલ આવે છે 2 વ્હીલ આવે. બાકી તો કઈ દેખાતું જ નથી. સમજો माँ, मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. A few moments later. माँ, मुझे सब दिखाई दे रहा है. આ તો ફોનમાં તો તોય કઈ ક્લિયરિટી આવે છે, તો થોડું ઘણું મને એવું લાગે કે થોડું ખરખું દેખાય છે. બાકી આમ તો એટલું કઈ દેખાતું જ નહીં. બાવડા પહોંચી ગયા હી ને જો ઝાકર હવે અહીંયા તો થોડોક જ છે, બહુ નહીં. અને તડકોય નીકળી ગયો છે. 8 વાગ્યા છે. હજી તો પહોંચશું તો 12 વાગી જાય ઘરે, નહીં 12 તો આરામથી થઈ જાય. અને હવે તો ઝાકરે વહી ગયો છે. હવે તારાપુર ચોકડી કે બગોદરાજી કયો ત્યાં પહોંચ્યા હી. હવે જો અહીંયા હે. અને હવે 8:30 વાગ્યા છે. મને લાગી છે ભૂખ. તમે કઈ ઊભી રાખવાના હો? લીમડી તો હજી કલાક ઉપર થઈ જાય લીમડી ને. તો 8:30 થયા તો 9:30 10 થઈ જાય તો લીમડી મને ભૂખ લાગી ગયો. હવારમાં વહેલા ઉઠી એટલે ભૂખ લાગે. લીમડી નહીં, હવે અહીંયા ક્યાંક જી હારી આગળ હોટલ આવે ને ત્યાં ઊભી રાખજો હો. એમ હો કરતા જોજે, ક્યાંય ઊભી નહીં રાખે, સીધા લીમડી જ જા દે. કાંઈ ખાવાનું નહીં તો કંઈક પેકેટ લેવા હતું તો ઊભી રાખો તો હું વેફર લઈ આવું. દર્શન વહી ગયું હો. પાછી વાડી લઈ વાળા. કેવી ભૂખ લાગી. હવે મને તો માથું ચડ્યું છે ભૂખનું. હવા 9 થયા છે ને હવે દર્શન વહી ગઈ તો પછી તો જવા જ દે છે. એ તો મેં કીધું ન કીધું તો હજી વહી જ જા, તો ક્યાંય ઊભી ન રાખે. પોતાને તો સીધું જવા જ દેવું કઈ ઊભું જ નથી રાખતું. હવે પાછું બ્રિજ ટપવા આવવું પડ્યું ને જવા દીધી હતી, તો હવે પાછું જવાનું. ઓલો ટ્રક વાળો હવે હાલો હવે આમ જતા હતા ને હવે આમ સીધા જવાનું ચાલુ કરી દીધું. પાછા અમદાવાદ જઈ હમણાં આમ જતા હતા, હવે આમ જવાનું પાછું. કેમ કે દર્શન અમારી સ્ટોપ વહી ગયું અમારું. તો અહીંયા ખબર પડી ગીત સાંભળવામાં તારે અગાઉ કેવું છે. ઈ તો તોય વહી ગઈ. તો મેં જોયું, મને શું જોયું ખબર? મેં પાર્કિંગ જોયું ને તો મને એવું લાગ્યું મેં આ તો આવું તો કંઈક જોયું છે. પછી ઉપર જોયું ને તો દર્શન હતી. એટલે આ તો ગઈ દર્શન. ઈ તો અહીંયા ખબર પડી, નકર તો હજી વહી જાત. નો બોલી હોત ને હું તો
10 વાગ્યા હે અને ચોટીલા પહોંચી ગયા હી. જો આ ગેટ આગળ દેખાય છે આમ. હવે ચોટીલા અંદર કેદી જવાનું છે કે આમ હર વખતે રોડ ઉપરથી દેખાડીને વહી જવાનું છે. કાલે આવશું. કાલે જાવ ને ખોટા ટાઈપના વિડીયોમાં હર વખતે એવું કે કાલ આવશું ઓલી વખતે આવશું ને કાંઈ કોઈ આવતું નહીં. પછી સાચું આવશું કાલે. અને ન આવ્યા તો કાલ કે પ્રમદી લગભગ તો કાલ જ આવશું. જોઈ હવે જો કે તો હે વિક્રમ લઈ આવે તો ઠીક છે. માતાજી બાકી અહીંથી જય ચામુંડમાં જો મંદિર દેખાય. મંદિર નહીં એટલે આમ આખો ડુંગર દેખાય છે અહીંથી. રાજકોટ પહોંચી ગયા છે. કેટલા 10:30 પોણા 11 જેવું થયું છે. અને હવે આ માલિયાસણનો રસ્તો છે ને આપણે જવાનું નથી રાજકોટ. આપણે ત્યાંથી બાયપાસ જવાનું છે ગોંડલ રોડે. જો અહીંયા લખેલું છે જવાનું છે સરદાર. એટલે હવે જીયા બાયપાસ નવો બન્યો છે ત્યાંથી જવાનું. એટલે કઈ રાજકોટમાં અંદર જવાની જરૂર છે નહીં. અને હવે તો અડધી કલાકમાં ઘરે. નહીં પોણા 11 જેવું થયું છે. જો આમાં દેખાતો છે ટાઈમ. દેખાય છે મને નહીં દેખાતો. હું કયો હા ચશ્મા કાઢ્યામાં કેમ હવે તડકો લાગ્યો? ઘર આવ્યું એટલે હવે તડકો થયો ને હું ઘર આવ્યું. કાઈ તડકો તો કેરું ન થઈ ગયો છે. પણ હવે ઘર જેમ નજીક આવતું જાય છે ને એમ સીન સપાટા આવતા જાય છે. એમ કયો તો હવે તો રાખીશ જ અલ્યો. તો અત્યાર સુધી તો ચશ્મા નતા યાદ આવ્યા. હવે કેમ યાદ આવ્યા? એવું નથી. આ સિંગલ રોડ હતો ને એટલે યાદ આવ્યા. જતો છૂટા હેન્ડલે પહેરે છે. આમ આગળ વાળા નડી જાય તો અહીંયા હાલો ભૂરી તરબૂચ વેચવાનું ચાલુ કર્યું છે. 2 મોટા ભૈરા છે. આમાં મૂક દે. કિલો આખા કેટલાના કિલો 10 રૂપિયાના. તારે ના એ તો મને એટલા ના આવ્યા છે. તો મારે કઈ કમાવું નહીં. તારે વેચવા છે કઈ? હવે સરદાર પહોંચી ગયા હી. જો આ હે સરદાર. અને અહીંયાથી જો આ જે રસ્તો જાય છે ને એ જાય છે અમારા ગામડે. પણ હવે તડકો થઈ ગયો છે ફૂલ. તો વિક્રમ ગયા હે રસ લેવા. જો ગયા અને રસ પીને પછી જઈશું હવે ઘરે. અહીંથી તો હવે 4-5 કિલોમીટર જેવું છે. બહુ જાજુ દૂર નથી. અહીંયાથી એક ગામ વચમાં આવશે. એક જ આવશે ને નવા ગામ? એક જ. એક ગામ આવશે પછી એના પછીનું બીજું ગામ એ અમારું ચિત્રાવાવ. અત્યારે તો જો આ થોડાક બાવેડા ને એવું કાપી નાખ્યું. એવું નથી લાગતું ખુલ્લું હે? ચોમાસા તો મસ્ત હોય નહીં. અત્યારે તો થોડુંક ઉનાળાનું થોડુંક એટલે બધું લીલું લાગતું નહીં. જો આને જો ચશ્મા બસમાં પહેરીને સીધી લીવર મારીને કરે એમ સીધું. હવે તો બસ હમણાં 5 મિનિટમાં ઘર. હાલો હવે જો અમારું ગામ આવવાનું બસ 2 જ કિલોમીટર દૂર છે. તો હવે લાજ કાઢીનું બેહી ગઈ હું. હવે ઘરે જઈને મારે તો આમ જ ઘૂમટામાં જ રહેવાનું છે. એટલે 2 દિવસમાં મારો છેલ્લો વિડીયો છે કે જે હું લઉં છું એમ. હવે લેહે વિક્રમ જ જે કઈ વિડીયો લેહે એ આપણે તો લાજ કાઢીને આમ રખડવાનું છે આમ રખડવાનું છે. ચાલો હવે પહોંચવા જઈએ છીએ. એટલે હવે ફોન મૂકી દઉં. બાકી કોઈ ગામના જોહે ને તો મને કહે આવો બટા તો નકરા વિડીયો જ બનાવે છે એવું જ કહે. એટલે હવે રાખી દઈએ આપણે ફોન. આલે એ પાથિયા એ હાલો આવું હે ન્યા એ ગયું. હજી તો લઈ આવ્યા ભેગું એનો તો ભૂકો. જો ત્યાંથી સામાન જે કઈ મોકલાયો તો એ ગોઠવી દીધો હે. સોફા અહીં મૂકી દીધા હે ને બીજું બધું આમ ગોઠવી દીધું હે. નાને જો હવાના વેલા ઉઠીને હવે તો નીંદર આવતી છે નહીં. માંડવામાં જવાનું છે. હાલો હવે તૈયાર થઈને હજી તો માતાજીને માંડવામાં જવાનું. ધૂણવાનું છે. ખાકરું લેવા જવાનું છે. જોવું તો કેવી ખાકરું લ્યો તમે. હાલો હવે અમે બધા ઉપડા હી માંડવામાં. અત્યારે હાંજે બળદુએ જવાનું છે. આ બધા રેડી થઈ ગયા છે. એ આ બાજુ તો ગાંડી જો અમારે એક માસ્તર અહીંયા છે.
માસ્તરને બહુ રોવું આવે છે. પપ્પા વગર સેટિંગ નથી આવતું. લો માંડવામાંથી તો વિક્રમ ધૂણીને આવતા રહ્યા કેતા હતા ને ધૂણવા ગયા હતા ધૂણા હતા કે હાકરું લીધી હતી નો મેળ આવ્યો. નો મેળાયો. ચાલો ત્યાંથી તો આવતા રહ્યા ને અત્યારે જો સરદાર ઉભા હી અહીંયા ગોલા ખાવા આવ્યા હી. એમ કે ખબર જ છે રાજકોટના ગોલા એટલે એને તો કોઈ ના પહોંચે એટલે આજે અહીંયા એક જગ્યાએ ટ્રાય કરી છે, કાલે બીજી જગ્યાએ. 4 દી રોકાવાનું છે, 4 દી અલગ અલગ જગ્યાએ ગોલા ટ્રાય કરવાના છે ને બધા આવ્યા છે કંઈક કંઈક અહીંયા અંદર ગાડીમાં બેઠા હે ને કંઈક ગોલા લેવા ગયા હે ને ગોલા ખાઈને પછી ઘરે જવાનું. બોલવાનું હોય તે કહી તો દીધું. કહી તો દીધું પણ તમારું થોડુંક બોલી દો. આયા છીએ મિલન ગોલામાં મિલન ગોલામાં. ઓહો. અને પછી કે છે કે સરદારમાં બેસ્ટ ગોલો આનો હોય છે તો ખાવા આવ્યા છે ટેસ્ટ કરવા. હા બાકી તો બાજુનું ગામ છે અહીંયા જવા નતો પણ આ બધા કહે છે કે મિલનમાં સારા હોય છે એટલે અહીંયા આવ્યા છે. ટેસ્ટ કરીએ 50 વાળા ગોલા મગાયા છે. 50 વાળા તમને ખબર અહીંયા કેવું મેનુ નહીં જોવાનું, ખાલી પૈસા પ્રાઇસ ઉપરથી કહી દેવાનું 80 વાળો 50 વાળો એમ. મેનુ કઈ ફ્લેવર કે એવું કઈ નહીં. ફ્લેવર ના હોય અહીંયા પૈસા ઉપર હોય 50 80 બાકી અમદાવાદમાં ફ્લેવર ઉપર હોય એટલે તમને સેટ જ ના થાય. ત્યાં તો પૈસા તો જોવાના આવતા જ નથી કેમ કે ખબર જ હોય વધારે જ છે. ત્યાં તમે સારામાં સારો ગોલો ખાવ ને તો 180 એમ. કાંઈ 180 ક્યાં, ઓલા ગોલા વાળાના ખાઈ હી એટલે રાજકોટ વાળાની બ્રાન્ચ એના તો 300 હોય છે. તઈ એમ થાય કે ખાધો ગોલો એમ. એના ગોલા જેવા હોય છે કારણ કે રાજકોટમાં 3 ગણા પૈસા દે ત્યાં એવું તો લાગે જ ને. બાકી અહીંયા બાજુમાં અમે ગયા હતા ત્યાં તો ખબર છે ને એ 180 ના ગોલા હતા. ખાલી કલર નાખી દીધો, ખાલી કલર અને એમાં જેમ્સ ને એવું નાખીને એટલે તમારો આમ મોડ ભાંગી. કાંઈ નતો હવે તો ગોલો ને કલર હતો, બીજું કાંઈ હતું જ નહીં. હા સાચી વાત છે. હા હાલો કાંઈ નહીં, બસ ભાષણ પતી ગયું. જય હિન્દ, ભારત માતા કી. 50 રૂપિયાનો ગોલો આવ્યો છે કે ત્યાં 300 રૂપિયાનો જડે નહીં, 50 રૂપિયાનો હોય છે ને. જોરદાર હે. ગોલાનું સૂપ લઈ લે હરખું.